પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્મસ ભાઈ તથા બહેનો, દિવ્ય દયાના દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. જૂન 19મી તારીખ. આ સંદેશ સાંભળવા તમારા સૌ માટે અને તમારા પરિવારજનો રીતે પ્રાર્થના કરું છું. તમારા બાઇબલ લઈ લો, પ્રભુના વચન સાંભળીએ. માથ્યુનો ગ્રંથ 6 અધ્યાય 19થી 23મી કલમ સુધી. ઈસુએ કહ્યું, આ પૃથ્વી પર તમારી સંપત્તિ સંગ્રહ કરશો નહીં, જ્યાં કીડા અને કાટ ખાઈ જાય, પણ તમારી સંપત્તિ સ્વર્ગમાં સંગ્રહી રાખજો, જ્યાં કીડા કે કાટ ખાઈ ના જાય. કારણ જ્યાં તમારી સંપત્તિ હશે, ત્યાં તમારું હૃદય પણ હશે. આંખ દેહનો દીવો છે. જો તારી આંખ નરવી હશે તો તારો આખો દેહ પ્રકાશમય રહેશે, પણ તારી આંખ ખરાબ હશે તો તારો આખો દેહ અંધકારમય રહેશે. તેથી જો તારા અંતરનો દીવો જ અંધકારો હશે, તો પછી એ અંધકાર કેવો ઘોર હશે. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ક્રિસ્મસ ભાઈ હતા બહેનો, આ જીવનમાં આપણે જે કંઈ કરતા હોય, બદલાની અપેક્ષા રાખીને કરીએ. કશું મેળવવા માટે આપણે કરીએ છીએ. નોકરી કરતા હોય એ પ્રમાણે, અભ્યાસ કરતા હોય એનો બદલો, ફિઝિકલ એ કરતા હોય, કસરત કરતા હોય એનો બદલો. હંમેશા જે કાર્ય કરીએ છીએ, હંમેશા કંઈક બદલો મળે એ માટે આપણે કરીએ છીએ. પ્રભુ ઈસુ પોતે ગિરી પ્રવચનમાં ફરી કહે છે, તમારા જે ઈશ્વર, જે એકાંતમાં વસનાર તારા પિતા તને બદલો આપશે, જે કાર્ય કરીએ છીએ એના માટે. ક્રિસ્મસ ભાઈ બહેનો, આપણું જીવન મોટાભાગે ધન, દોલત, સંબંધ, પાવર, પૈસા, સુવિધાઓ, સગવડ બધું અપનાવવા માટે આપણે રાત દિવસ મહેનત કરીએ છીએ, તનતોડ મહેનત કરીએ છીએ. આ બધું આપણે સુખી જીવન જીવવા માટે અને સલામતી જીવન જીવવા માટે. એટલે પ્રભુ કહે છે આ બધું જરૂર છે, સાથે સાથે આ જીવન પછી આપણે વિચાર કરવાનો છે. જે શાશ્વત, આ બધું થોડા સમય માટે છે, પણ શાશ્વત જીવન મેળવવા માટે તમે શું કર્યું, એમ કરીને પ્રભુ આપણી આગળ એક ચેલેન્જ કરે છે. પ્રભુ ઈસુ તો ફરી પધારવાના છે. જે માથ્યુના ગ્રંથમાં 16મો અધ્યાયમાં 27મી કલમમાં પ્રભુ પોતે કહે છે, માનવ પુત્ર તેના પિતાનો મહિમા ધારણ કરીને તેના દેવદૂતો સાથે આવનાર છે. ત્યારે દરેક માણસને તેના કાર્યો પ્રમાણે બદલો આપવાના છે. હા ક્રિસ્મસ ભાઈ હતા બહેનો, આ બધું સુવિધા જોઈએ છીએ, તનતોડ મહેનત કરવાની છે, તો આપણે સુખી જીવન જીવીએ છીએ. તો પણ આ સાથે આ જીવન પછી આપણે જીવનમાં શું લઈ જવાના છીએ? આપણે બધા જાણીએ છીએ કશું જ અહીંથી લઈ જવાના નથી. જો કશું લઈ જવાના ના હોય તો પછી એ શાશ્વત જીવન માટે આ જીવનમાં આપણે શું કરીએ છીએ? પ્રભુ ચેલેન્જ ઉપર ચેલેન્જ, પડકાર ઉપર પડકાર ફેંકે છે. પ્રભુ પોતે કહે છે કે સોયના નાકામાંથી ઊંટ પસાર થવું સહેલું છે, પણ પૈસાદાર માણસને ઈશ્વર રાજ્યમાં પ્રવેશ કરવું કે દાખલ થવું મુશ્કેલ છે. એટલે એનો અર્થ એ નથી ફરી કે પ્રભુ ઈશ્વરની ઈચ્છા નથી આપણે ધનવાન માણસ ના બનીએ. પ્રભુની ઈચ્છા છે હંમેશા આપણે સુખી જીવન જીવીએ, ધનવાન માણસ છીએ. પણ જે ધન દોલત એ ભેગા કરીએ છીએ, એમાંથી આપણે શાશ્વત જીવન માટે શું કરીએ છીએ? બીજા માટે કેવી રીતે મદદરૂપ થઈએ છીએ? ઈશ્વર સાથેના સંબંધમાં આપણે શું કરીએ છીએ? આપણા જીવનમાં કેવી રીતે હૃદય પલટો કરીએ છીએ? હા ક્રિસ્મસ ભાઈ હતા બહેનો, આપણે પણ ગંભીર વિચાર કરી. સાથે સાથે આજનો શુભ સંદેશમાં તારી આંખ જ દેહનો દીવો છે. એ આપણે શારીરિક આંખની વાત ને સાથે સાથે જે આપણી દૃષ્ટિ હોય, જે વિચાર હોય, જીવન પ્રત્યેનો જે વિચાર, જે દૃષ્ટિ કેવો છે. અમુક લોકોને હંમેશા હકારાત્મક વલણ હોય, હકારાત્મક દૃષ્ટિ હોય, પોઝિટિવ વિચાર હોય, અને પણ અમુક લોકોને હંમેશા નેગેટિવ જ વિચાર હોય. એક બાબતમાં, એ ધર્મની બાબતમાં હોય, એ ઈશ્વરની બાબતમાં હોય, એ સગાઓની સંબંધમાં હોય, ગમે તે બાબતમાં નેગેટિવિટી જ હોય છે. એટલે પ્રભુ ઈસુ કહે છે આપણે હંમેશા પોઝિટિવ વિચાર કરવાનો છે. ઈશ્વરે આ અદ્ભુત જીવન આપણને આપ્યું છે, ઈશ્વરે આ બધું આપણને આપ્યું છે. એમ કરીને જ્યારે હકારાત્મક પોઝિટિવ વિચાર રાખીએ, આપણે જીવનમાં આપણે ચોક્કસ સુખી જીવન જીવીએ શકીએ છીએ. સાથે સાથે ક્રિસ્મસ ભાઈ હતા બહેનો,
દર્શનના ગ્રંથમાં 22મો અધ્યાયમાં 12મી કલમમાં પ્રભુ પોતે કે જો હું આવી રહ્યો છું, દરેકને પોતાના કર્મ પ્રમાણે કાર્ય પ્રમાણે બદલો લઈને આવું છું. એટલે પ્રભુ આવવાના છે. એક વાત સાચી છે, હું જાઉં છું, પાછો આવીશ અને હું તમને મારી સાથે લઈ જઈશ. વચન આપ્યું હોય પ્રભુ સાથે જવા માટે આપણે પણ યોગ્ય તૈયારી કરીએ, જેથી કરી જે શાશ્વત જીવન આપવા માટે પ્રભુ ઈસુ આ પૃથ્વી પર આવ્યા એ શાશ્વત જીવન આપણે અપનાવી શકીએ. થેન્ક યુ. ગોડ બ્લેસ યુ ઓલ.